તો મિત્રો વરસાદને લઈને મોટામાં મોટી અપડેટ સામે આવી છે। ચોમાસું વિદાય લેશે કે શું? રાજ્યમાં એકી સાથે સિસ્ટમ 3 સક્રિય થઈ છે, તેમજ આગામી સમયમાં સિસ્ટમનો કેવો પ્રભાવ પડશે, વરસાદ કેવો રહેશે, શું સાસેજમાં ચોમાસું વિદાય લેશે કે અત્યારે ખાલી વાતો થઈ રહી છે, તેમજ આગામી સમયમાં વરસાદી માહોલ બનશે કે નહીં, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને રોજે રોજની વરસાદની તાજી અપડેટ તમને સૌથી પહેલાં મળી શકે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, સાથે સાથે કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મુંબઈની આજુબાજુના જે વિસ્તારો છે એ સિવાય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં આમ કહીએ તો વરસાદનો નવો રાઉન્ડ અત્યારે શરૂ થઈ ગયો એવું કહી શકીએ તો પણ વાત ન ગણાવી શકાય, કારણ કે અત્યારે મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો ગુજરાતની, તો ગુજરાતમાં ખાસ કરીને છેલ્લા 2 દિવસથી ગરમીનું સૌથી વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે। રાત્રિના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે, તેમજ હવામાન નિષ્ણાતોના મત અનુસાર હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ હજુ એક બાકી છે અને હજુ વરસાદના નવા રાઉન્ડમાં સારો એવો વરસાદ પડી શકે છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 100% કરતાં પણ વધારે વરસાદ મિત્રો પડી ચૂક્યો છે। સારો એવો વરસાદના કારણે ખેડૂતોને પણ સારો એવો ફાયદો થશે એની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે, તેમજ આગામી સમયમાં જો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તો તેમાં પણ સારો એવો સમગ્ર રાજ્યમાં વરસાદ, સાર્વત્રિક વરસાદ પડી શકે છે। અને ચોમાસું વિદાયની વાત કરીએ તો મિત્રો અત્યારે ચોમાસું વિદાય લઈ તેવું કોઈ શક્યતા નથી, કારણ કે હજુ વરસાદ પડી શકે છે। અને સિસ્ટમ વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતની ઉપર કોઈ પણ જાતની મોટી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ નથી। અત્યારે જો આગલા દિવસોમાં હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદમાં વધારો થઈ શકે। જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળ્યો હતો, તો કેટલાક એવા વિસ્તારો હતા જ્યાં મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ પણ જોવા મળ્યું હતું આજના દિવસે। તો મિત્રો તમને જણાવી દઈએ કે વાવાઝોડાની તો કોઈ પણ જાતની અત્યારે શક્યતા નથી, પરંતુ જો આગલા દિવસોમાં સિસ્ટમ એક સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદમાં સુધારો એટલે કે વધારો થઈ શકે અને